હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું સેન્ડવિચ ઢોકળા, કે જે તમે કોઈ ગેસ્ટ આવવાના હોય તો પહેલેથી બનાવીને રાખી શકો. તમે એને કિટી પાર્ટીમાં બનાવી શકો, તમે એને કોઈ સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકો. તો ચાલો શરૂ કરીએ. તો આ માટે મેં અહીં જે તૈયાર કણકી કુરમાનો લોટ આવે છે તે લીધો છે. તમે જો દાળ ચોખા અને એવું બોળીને કરવાના હોય તો તમારે આગલે દિવસે દાળ ચોખા પલાળી દેવા. અને હવે મેં આ લોટમાં થોડું એવું તેલ ઉમેરી લીધું છે. આપણે એમાં અડધી ટેબલ સ્પૂન જેટલો સંચોરો ઉમેરી લઈશું. હવે હું એમાં 1 થી 2 ચમચી જેટલું મોડું દહીં ઉમેરીશ. અને એમાં આપણે ગરમ પાણી ઉમેરી અને એને બરાબર આપણે મિક્સ કરી અને લમ્પ ફ્રી એવું તૈયાર કરીશું. આ બેટર આપણે બહુ પતલું નથી કરવાનું. અને હવે આપણે એને ઢાંકી અને કોઈક એવી જ્યાં ગરમી હોય ત્યાં મૂકી દઈશું. જો શિયાળો હોય તો એમાં આથો આવતા થોડી વાર લાગશે. ઉનાળામાં તમારો આથો 5 થી 6 કલાકમાં આવી જશે. 5 થી 6 કલાક પછી આપણે બેટરને જોઈ લઈશું. અને હવે આપણે એમાં થોડા મસાલા કરીશું. તો હવે એમાં અમે થોડી હળદર, થોડા એવા આદુ મરચાં અને મીઠું ઉમેરી લીધું છે. અને એને બરાબર આપણે મિક્સ કરી લઈશું. આપણે એને એક જ ડિરેક્શનમાં થોડું ફેંટીશું અને જરૂર જણાય એવું આપણે પાણી ઉમેરીશું. આ બેટરને આપણે વધારે પતલું પણ નથી કરવાનું અને વધારે જાડું પણ નથી કરવાનું. હવે આપણે એને સાઈડમાં મૂકી રાખીશું. હવે આપણે સેન્ડવિચ ઢોકળા બનાવવાના છે તો આપણે એક સેન્ડવિચ માટેની ચટણી તૈયાર કરી લઈએ. તો એને માટે મેં 1 બંચ જેટલા ધાણાને પહેલેથી ધોઈને તૈયાર કરી રાખ્યા હતા. તેને આપણે મિક્સર જારમાં ઉમેરી લઈશું. અને હવે હું એમાં થોડા એવા મેં ફુદીનાના પાન લઈ લીધા છે. થોડા એવા આપણે એમાં કઢી પત્તા ઉમેરીશું. અને જો થોડા એવા મેં લાલ અને લીલા મરચાંને 2-3 કટ કરીને, તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે ચટણી તીખી કરવી. અને અહીં મેં એક આદુનો ટુકડો અને 5 થી 7 લસણની કળીઓ લઈ લીધી છે. થોડો એવો આપણે એમાં જીરું ઉમેરી લઈશું 1 ચમચી જેટલું. અને થોડો એવો આપણે એમાં લીંબુનો રસ ઉમેરી લઈશું. ટેસ્ટ પ્રમાણે આપણે એમાં મીઠું ઉમેરીશું. મેં અહીં સંચળ મીઠાનો ઉપયોગ કર્યો છે. તમે નોર્મલ મીઠું પણ યુઝ કરી શકો. આપણે હવે એમાં એકદમ ઓછું 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરી અને મિક્સરને સારી રીતે બંધ કરી અને આપણે એની એક સ્મૂથ એવી પેસ્ટ બનાવી લઈશું. તો આ રીતે આપણે ચટણી બનાવી અને તૈયાર કરી લઈશું. અને આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. આપણે હવે આ ચટણીવાળા બાઉલમાં જે આપણે કણકી કુરમાનું બેટર તૈયાર કર્યું હતું તો તેમાં 1 થી 2 ચમચી જેટલું ઉમેરી લઈશું. અને એને બરાબર મિક્સ કરી અને એને આપણે સાઈડ પર રવા દઈશું. આપણે હવે જે ઇડલીનું સ્ટેન્ડ આવે છે તેમાં મૂકવાની જે ઢોકળાની થાળી આવે છે તેને તેલ વડે બરાબર ગ્રીસ કરી અને રેડી કરી લઈશું. અને બીજી બાજુ આપણે ઢોકળાના કુકરમાં પાણી ગરમ કરવા મૂકી દઈશું. હવે આપણે બનાવેલા બેટરમાંથી એક વાડકામાં થોડું એવું બેટર લઈ લઈશું અને એમાં થોડો ઈનો ઉમેરી દઈશું. અને ઈનોને એક્ટિવેટ કરવા માટે આપણે એમાં 1 ચમચી જેટલું પાણી ઉમેરી અને આપણે એને એક જ ડિરેક્શનમાં ફેટી લઈશું. આપણે હવે આ બેટરને ફટાફટ જે ગ્રીસ કરેલી થાળી છે તેમાં મૂકી દઈશું. અને આપણું જે પાણી આપણે ઉકળવા મૂકી દીધું તે બરાબર થઈ ગયું છે. તો આપણે એમાં ડીશને ગોઠવી દઈશું અને લગભગ 2 થી 3 મિનિટ માટે એને હાઈ ફ્લેમ પર થવા દઈશું. હવે આપણે ગ્રીન ચટણીવાળું જે બેટર બનાવ્યું હતું તેમાં થોડો ઈનો ઉમેરી લઈશું. અને એને પણ સહેજ પાણી ઉમેરી અને એક્ટિવેટ કરી અને ફરીથી આપણે એને પણ એક જ ડાયરેક્શનમાં ફેટી લઈશું. હવે આપણે ઢોકળાનું કુકર ખોલીને જોઈશું તો 2 મિનિટ પછી એનું લેયર થોડું ડ્રાય થઈ ગયું છે. તો ગેસની ફ્લેમને આપણે થોડી સ્લો કરી લઈશું. અને એના પર જે આપણે ચટણી પ્રિપેર કરી છે, ચટણીવાળું બેટર, તે એના પર સારી રીતે સ્પ્રેડ કરી દઈશું. અને આપણે એને પણ હાઈ ફ્લેમ પર લગભગ 2 મિનિટ માટે થવા દઈશું. લગભગ 2 મિનિટ પછી આપણે ઢોકળાનું કુકર ખોલીને જોઈશું તો આપણી ચટણીવાળું લેયર પણ એકદમ ફૂલી ગયું છે અને એ પણ થોડું ઉપરથી ડ્રાય થઈ ગયું છે. તો ફરીથી આપણે ઢોકળાનું જે બેટર બનાવ્યું હતું તેમાં ઈનો નાખી તરત જ એક્ટિવેટ કરી અને આપણે એને ફરીથી એનું એક લેયર સારી રીતે સ્પ્રેડ કરી દઈશું. અને ઉપરથી આપણે થોડું લાલ મરચું એના પર સ્પ્રિંકલ કરી
અને એને ઢાંકી અને લગભગ ફરીથી 2 થી 3 મિનિટ માટે એને હાઈ ફ્લેમ પર થવા દઈશું. 2 થી 3 મિનિટ પછી આપણે ઢોકળાનું કુકર ખોલીને જોઈશું અને આપણે ચપ્પુ કે પછી ટૂથપેકથી ચેક કરશું તો આપણું ચપ્પુ એકદમ ક્લીન આવે છે. ઇટ મીન્સ કે આપણા ઢોકળા સારી રીતે ચડી ગયા છે. તો હવે આપણે ગેસ બંધ કરી અને થાળીને બહાર કાઢી લઈશું અને એને એકદમ ઠંડી થવા દઈશું. આપણે ઢોકળા એકદમ ઠંડા થઈ ગયા છે. તો હવે આપણે ચપ્પુની મદદથી એમાં આવી રીતે કટ કરી લઈશું. તમે નાના મોટા જે સાઇઝના કટ કરવા હોય એ રીતે કટ કરી શકો. તમે આ ઢોકળા ગરમ હોય ત્યારે ઉપર થોડું તેલ ઉમેરી ગરમ ખાઈ શકો. મેં અહીં એક તડકા પેનમાં થોડું તેલ લઈ લીધું છે. એમાં થોડી રાઈ ઉમેરી દીધી છે અને રાઈ તતડે એટલે થોડા એવામાં વ્હાઈટ તલ ઉમેરી લીધા છે. અને હવે એને આપણે જે ઢોકળાની થાળી છે એના પર ચમચીની મદદથી થોડા આપણે એને સ્પ્રેડ કરી લઈશું, જેથી એકદમ કોરા ના લાગે. અને હવે એના ઉપર જે લીલા ધાણાને કટ કરી અને સ્પ્રિંકલ કરી લઈશું. અને આવી રીતે બતાવ્યા પ્રમાણે કોઈ શાર્પ જલેથાથી આપણે એને થાળીમાંથી બહાર કાઢી લઈશું. આપણે જોઈશું તો આપણા ઢોકળા એકદમ ફૂલી ગયા છે અને એકદમ સોફ્ટ થયા છે. તમે આ ઢોકળાને ગરમ એકલા પણ ખાઈ શકો. તમે એને ચટણી જોડે કે પછી કેચઅપ જોડે પણ ખાઈ શકો. તમે એને ટ્રાવેલિંગમાં લઈ જઈ શકો, નાસ્તામાં બાળકોને આપી શકો. કોઈ ગેસ્ટ આવવાના હોય તો તમે એને ફરસાણ તરીકે પણ પહેલેથી બનાવી સર્વ કરી શકો. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ એકદમ ફ્રી છે.